નખત્રાણા તાલુકાના રવાપર ગામમાં રહેણાંક હેતુસરના પ્લોટ પર નિયમ વિરુદ્ધ કોમર્શિયલ બાંધકામ થયું હોવાની ફરિયાદ જિલ્લા વહીવટીતંત્રને કરવામાં આવી છે. રવાપરનો મનોજ મોહનલાલ શાહે જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી હતી, જેમાં સર્વે નંબર, પ્લોટ નંબર અને થયેલ કોમર્શિયલ બાંધકામની વિગતો આપી તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ કરી છે. રવાપરના રહેણાંક હેતુસરના પ્લોટ પર ટેક્સ ચોરી અને શરત ભંગ થયાનો આક્ષેપ કરી અરજી કરનારે નિયમ વિરુદ્ધ બાંધકામ કરનાર સામે શરત ભંગના પગલાં લેવા માંગ કરી હતી. રવાપરમાં 131 સર્વે નંબર જે આશાપુરા કોમ્પ્લેક્સના નામથી ઓળખાય છે, એનામાં 8 દુકાનો રવજી વિસનજી સોની. અમને એવું જાણવા મળ્યું છે કે સરકારશ્રીના ધારાદેવે મૂકી એ 131 વાળી આશાપુરા કોમ્પ્લેક્સ ફક્ત રહેણાંક હેતુ માટે પાસ થયેલ છે. તેના ઉપર કોમર્શિયલ બાંધકામ રવજી વિસનજી સોનીએ 8 દુકાનો બનાવેલ છે. તે સરકારશ્રીના ધારાધોરણના વિરુદ્ધ છે. અમે સરકારશ્રી, કલેક્ટર સાહેબ, મામલતદાર સાહેબ, ડેપ્યુટી કલેક્ટર, રવાપર તલાટી સાહેબ, ગ્રામ પંચાયતને રજૂઆત કરેલ છે. અમારી એવી માંગણી છે કે આના ઉપર યોગ્ય તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે.